આજે ખૂબ જ ખુશીના સમાચાર છે। બોટાદની અંદર જે કડદાકાંડ થયો એમાં 85 લોકો જે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડતા હતા, 88 લોકો જે જેલની અંદર હતા, એમાંથી સંપૂર્ણ રીતના આજે તમામ લોકો બહાર છૂટી ગયા છે। એમાં જસદણ વિંછિયા તાલુકાના બંધાળી ગામના બિનહરીફ સરપંચ જેઓ 2 મહિના અને 5 દિવસથી જેલની અંદર ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે હંસરાજભાઈ ભાડાળા સાહેબ આજે જેલની અંદરથી મુક્ત થયા છે। ત્યારે અમે ખૂબ જ ગર્વની લાગણી અનુભવી છીએ કે સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે જે આ કડદા પ્રથાથી વર્ષોથી એ લોકો પીડાતા હતા, લૂંટાતા હતા, આ સરકારની સામે જેઓએ હંસરાજભાઈ અવાજ ઉઠાવ્યો કડદા કાંડની અંદર, ત્યારે તાનાશાહી રાખીને, હિટલરશાહી રાખીને જે ષડયંત્ર રૂપી હંસરાજભાઈ ભાડાળાને, રાજુભાઈ કરપડાને, પ્રવીણભાઈ રામને, રમેશભાઈ મેરને અને સમગ્ર 88 લોકોને જે જેલની અંદર મોકલવામાં આવ્યા હતા, ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ ઉત્સવનો દિવસ આજે મનાવવામાં સમગ્ર ગુજરાતની અંદર આવી રહ્યો છે। ત્યારે આપ સૌને પણ ખૂબ ખૂબ શુભેચ્છા સાથે શુભકામનાઓ। આમ આદમી પાર્ટી આ જ રીતના સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડતા રહેશે। દેવા માફીનો પ્રશ્ન હોય, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવાનો પ્રશ્ન હોય, MS